નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણને સૌને ખબર છે કે કમ્પ્યુટર આ વિષયની આપણે શરૂઆત કરી દીધી છે અને કમ્પ્યુટરનો એક લેક્ચર આપણે જોઈ ગયા છે. આજે આપણે કમ્પ્યુટરનો સેકન્ડ લેક્ચર માટે મળ્યા છીએ. પહેલા લેક્ચરની જસ્ટ એક રિમાઇન્ડ લઈ લઈએ કે સર, પહેલો લેક્ચર જ્યારે ભર્યો ત્યારે આપણે આટલી બાબતોની ચર્ચા કરી હતી કે પહેલા લેક્ચરમાં તમને આ વાત યાદ આવશે કે કમ્પ્યુટર જે છે એનો સામાન્ય અર્થ આપણે જોયો. કમ્પ્યુટર મૂળ કઈ ભાષાનો શબ્દ હતો? તો લેટિન ભાષાનો શબ્દ હતો. લેટિન ભાષાની અંદર કમ્પ્યુટેરા આવો કંઈક શબ્દ હતો. એના ઉપરથી ઉઠાવી અને આપણે આપણી ભાષાની અંદર એને કરી દીધો કમ્પ્યુટર. જ્યાં કમ્પ્યુટેરા શબ્દનો અર્થ થતો તો ગણતરી કરવી. એટલે આપણે એવું બોલ્યા હતા કે દુનિયાનું કોઈ પણ યંત્ર જો ગણતરી કરતું હશે તો આ યંત્રને તમે કમ્પ્યુટર કહી શકશો. આઈ હોપ કે આ તમને રિકોલ થાય છે. ત્યારથી આગળ આપણે પહેલાં લેક્ચરની અંદર આ વસ્તુ પણ જોઈ હતી કે કમ્પ્યુટરની સાથે જોડાયેલા થોડા ઘણા શબ્દો. ઉદાહરણ તરીકે તમને યાદ આવશે યુઝર. તો યુઝર શબ્દ આવે તો વપરાશકર્તા, ઉપયોગકર્તા અથવા લાઇવવેર. યસ, તો આ લાઇવવેર શબ્દ તમને યાદ આવે છે. ત્યારથી આગળ આપણે પ્રોગ્રામ આ શબ્દ જોયો હતો. પ્રોગ્રામ શબ્દની તમને ખબર છે, જાહેર જીવનનો પ્રોગ્રામ થાય એ નહીં, પણ કમ્પ્યુટરનો પ્રોગ્રામ. તો કમ્પ્યુટરમાં દાખલ કરાયેલી સૂચનાઓનો સેટ, આને આપણે પ્રોગ્રામ આવું નામ આપ્યું હતું. એનાથી આગળ કદાચ થોડા ઘણા શબ્દો તમને યાદ આવતા હશે. ઉદાહરણ તરીકે અલ્ગોરિધમ જોઈ ગયા છે, પગથિયાવાળું હતું. ત્યારથી આગળ પેરીફેરલ્સ ડિવાઇસ આપણે જોયું છે કે કમ્પ્યુટરમાં બાહ્ય રીતે જોડાય, આને આપણે પેરીફેરલ્સ ડિવાઇસ કહેતા હતા. સ્ટાન્ડર્ડ ડિવાઇસ યાદ આવે છે કે કમ્પ્યુટરમાં આંતરિક રીતે જોડાય એને સ્ટાન્ડર્ડ ડિવાઇસ કીધું હતું. એટલે આપણે રેમ, મધરબોર્ડ, હાર્ડ ડિસ્ક આ બધી વસ્તુને આપણે સ્ટાન્ડર્ડ ડિવાઇસમાં લીધું હતું. ત્યારથી આગળ તમને આ વસ્તુની યાદ આવે છે કે હાર્ડવેર એટલે કમ્પ્યુટરના એવા વિભાગ જેને જોઈ શકાય તથા સ્પર્શ કરી શકાય. પછી હતું સોફ્ટવેર. તો કમ્પ્યુટરના એવા વિભાગ જેને જોઈ શકાય પરંતુ સ્પર્શ કરી શકાય નહીં, એટલે હાર્ડવેર એટલે શરીર. અને ત્યારથી આગળ આત્મા એટલે સોફ્ટવેર આવું કીધું હતું. આ બધી વ્યાખ્યાઓના અંતે કમ્પ્યુટરના થોડાક વન લાઇનર લીધા હતા કે સૌથી વધારે સાક્ષર કમ્પ્યુટર સાક્ષરતા ધરાવતું રાજ્ય, જે આપણે કેરળ લીધું હતું. કમ્પ્યુટરનો ઉપયોગ ભારતની અંદર પહેલી વખત 16મી ઓગસ્ટ 1986ના વર્ષમાં પોસ્ટ ઓફિસની અંદર થયો હતો. આ પણ તમને યાદ આવે છે. ત્યારથી આગળ આવા બધા જ વન લાઇનર લીધા અને છેલ્લે કરંટ, આનો કટકો, આને આપણે લીધું. જ્યાં કરંટ અફેરની અંદર આપણે થોડી ઘણી ચર્ચાઓ પણ કરી ચેટ જીપીટીને લઈને. ત્યારથી આગળ આપણે છેલ્લે એકાદી આઈટી કંપનીને પણ જોઈ. તો આપણા બધા જ લેક્ચરની અંદર એવું થશે કે એકાદી આઈટી કંપની આપણે જોઈતા રહીશું જે વધારે ઇમ્પોર્ટન્ટ છે. કમ્પ્યુટરને લગતું કરંટ અફેર હું તમને આપતો રહીશ. અને આજથી નવી શરૂઆત થઈ છે કે આ જ લેક્ચરથી આપણે જ્યારે લેક્ચર પૂર્ણ કરશું ત્યારે હું સૌથી અગત્યની 3-4 શોર્ટકટ કી પણ હું તમને ભણાવતો રહીશ. તો કદાચ જ્યાં સુધીમાં આપણી આ સંપૂર્ણ બેચ કમ્પ્લીટ થશે ત્યાં સુધીમાં મસ્ત મોટી એવી શોર્ટકટ કીનો જથ્થો તમારી પાસે હશે, સાથે કરંટ તો ખરું જ. બરાબર, તો આ બધી વસ્તુ રિકોલ થઈ ગઈ છે. હવે આજના સેશનની શરૂઆત કરીએ. આજે એક નવો મસ્ત મજાનો ટોપિક ભણવો છે. આ ટોપિકને આપણે નામ આપીએ છીએ કમ્પ્યુટરની પેઢીઓ. આ શબ્દ જે છે ને એ તમારા માટે નવો નથી. આ શબ્દ તો તમે વાંચ્યો જ છે ક્યાંક, યા તો તમને ખબર છે. અને કમ્પ્યુટરની અંદર પેઢીઓ ખબર નથી તો આપણી પોતાની પેઢી તો આપણને ખબર જ છે કે સાહેબ કમ્પ્યુટરમાંય પેઢી હોય. અમે તો અમારી પેઢીને યાદ કરીએ. તો યસ, જેવી રીતે આપણી પેઢી હોય એવી રીતે કમ્પ્યુટરની પણ પેઢી હોય. બે જગ્યાએ શબ્દ સેમ હોય, વ્યક્તિની પેઢી અને કમ્પ્યુટરની પેઢી. વ્યક્તિની પેઢીમાં થાય એવું કે બાપદાદાઓ પાસે જમીન મકાન વધારે હતા, એના દીકરો આવ્યા, જમીન મકાન વેચાઈ ગયા, ધંધો સેટ થઈ ગયો. એમના દીકરા આવ્યા તો ધંધોય જતો રહ્યો. એમના દીકરા આવ્યા તો તલાટીન જુનિયર ક્લાર્કની તૈયારી કરતા થઈ ગયા. આ તો આપણી પેઢીઓમાં ગુમાવતા ગયા એવું થયું છે. કમ્પ્યુટરની પેઢીમાં એવું નહીં થાય. કમ્પ્યુટરની પેઢી છે ને એ મેળવતી જશે. જ્યારે પહેલી પેઢી કમ્પ્યુટરની હશે તો એની અંદર દુનિયાના પહેલાં કમ્પ્યુટર બનતા હશે. જુઓ, પહેલી જ વસ્તુ એ કે મનમાં ક્વેશ્ચન થાય કે સાહેબ કમ્પ્યુટરની પેઢીની જરૂર શું છે? તો જેના માટે આપણે માથાકૂટ કરીએ છીએ, આવી પરીક્ષા ગવર્મેન્ટ એક્ઝામની અંદર ઘણી બધી વખત પેઢીઓમાંથી સીધા ટુ ધ પોઈન્ટ પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે ગયા વખતે PSIનું પેપર આપણે લઈએ અને મેઇન્સની એક્ઝામ જોઈએ તો ત્યાં તમને પહેલી પેઢીનું કમ્પ્યુટર યુનિવેક, આનું પૂરું નામ પૂછાણું હતું. તો કમ્પ્યુટરની 5 પેઢીઓ છે. 5 પેઢીના નામે એટલા સહેલા. પહેલી પેઢીના કમ્પ્યુટર, બીજી પેઢીના કમ્પ્યુટર, ત્રીજી પેઢીના કમ્પ્યુટર, આવા નામો છે. પબ્લિક દ્વારા અપાયેલું નામ છે.
તો કમ્પ્યુટરની 5 પેઢી છે, 5 પેઢીની અંદર કેવો કેવો ડેટા આવશે. તો યાદ રાખીશું કે જ્યારે અત્યારે તમે જે કમ્પ્યુટર યુઝ કરો છો, જે લેપટોપ અત્યારે તમે યુઝ કરો છો, યા તો તમે અત્યારે જે કમ્પ્યુટર જોયું છે એને એકવાર વિચારો તો દુનિયામાં પહેલી વાર ક્યારેક તો બન્યું હશે કે નહીં બન્યું હોય? તો હા સર, પહેલી વાર ક્યારેક તો બનેલું હશે. જો પ્રથમ વખત આ કમ્પ્યુટર ક્યારેક બન્યું હતું તો એ કેવા સ્વરૂપમાં હતું, એની અંદર કયા કયા સાધનો હતા? અત્યારે કીબોર્ડ માઉસ છે તો પહેલી વાર આવ્યું ત્યારે કીબોર્ડ માઉસ હતું. સર અત્યારે સીપીયુ છે તો પહેલી વાર બન્યું ત્યારે સીપીયુ હતું. તો દુનિયામાં પહેલું જે કમ્પ્યુટર તૈયાર થયું એ અને અત્યારે આપણી પાસે જે કમ્પ્યુટર છે એ દુનિયાનું પહેલું અને અત્યારનું, આ બે વચ્ચેની જે સફર જે છે ને એને આપણે કમ્પ્યુટરની પેઢીઓ આવું નામ આપીએ છીએ. તો આની અંદર કેવો ડેટા હોય? તો પહેલી પેઢી આવે તો એની અંદર કમ્પ્યુટરનો એવો ડેટા હોય કે દુનિયાનું પહેલું જે કમ્પ્યુટર તૈયાર થયું એ કેવા સ્વરૂપમાં હતું, આનો ડેટા હોય. પછી એની અંદર થોડોક સુધારો થાય તો એને કહેવાય કમ્પ્યુટરની બીજી પેઢી. ફરી પાછો સુધારો થાય તો ત્રીજી પેઢી, ફરી સુધારો થાય તો ચોથી પેઢી. આવી રીતે સુધારો કરતા જઈશું અને આ કમ્પ્યુટર અત્યારે આપણે જે અવસ્થામાં જોઈએ છીએ એ અવસ્થામાં કમ્પ્યુટર આપણી સામે આવી જશે. તો આવી ટોટલ 5 પેઢીઓ છે, જેમાં ચોથી અને 5મી આ 2 પેઢી આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની અંદર ભરીને કરંટ અફેર તમને પ્રાપ્ત થશે. બરાબર? તો કમ્પ્યુટરની પેઢી આપણા માટે આ બાબતે ઇમ્પોર્ટન્ટ છે. હવે શરૂઆત કરવી છે પહેલી પેઢીથી. કમ્પ્યુટરની પહેલી પેઢીની જો વાત કરીએ તો પહેલી પેઢીનો સમયગાળો જે છે ને એને થોડુંક નિહાળીએ કે પહેલી પેઢી જે છે ને દુનિયામાં કમ્પ્યુટરની એ 1945થી લઈ અને 1955 આ વર્ષ સુધી હતી. એટલે કે 45થી 55 આ 10 વર્ષનો સમયગાળો એવો છે કે જ્યારે દુનિયામાં કમ્પ્યુટરની પ્રથમ પેઢી કહેવાય. ઘણા બધા પુસ્તકની અંદર તમને અહીંયા પેઢીઓની અંદર સાલ જે છે ને એ અલગ અલગ વાંચવા મળશે. ઘણા બધાએ પ્રથમ પેઢીની સાલ 40થી 50 લખી હોય, ઘણા બધાએ 45થી 55 લખી હોય, ઘણા બધાએ 50થી 60 લખી હોય. પણ પાઠ્યપુસ્તકની અંદર જે સાલ મળે છે એ સાલનો અહીંયા સમાવેશ મેં કરેલો છે કે કમ્પ્યુટરની પ્રથમ પેઢી જે છે એ 45થી 55ના સમયગાળા દરમિયાન હતી. આનો અર્થ એવો છે કે પ્રથમ કમ્પ્યુટર દુનિયાનું જે તૈયાર થયું હતું એ 1945થી 55ની વચ્ચે ક્યાંક તૈયાર થયેલું હશે. જો કદાચ તમે આ 10 વર્ષને જ ગણશો ને તો તમને એવું યાદ આવશે કે આ 10 વર્ષની અંદર મોટી મોટી કંઈક ઘટનાઓ વિશ્વની અંદર બની હતી, મેજર ઘટનાઓ. તમે મને સીધું કહેશો કે યસ સર, આ 45થી 55 આ જે સમયગાળો છે, આ 45થી 55નો સમયગાળો તો એવો છે કે સર આની અંદર બીજું વિશ્વયુદ્ધ યોજાઈ ગયું હતું. હે સર, તમે કમ્પ્યુટર ભણાવતા કેમ વિશ્વયુદ્ધમાં જતા રહ્યા? પણ કમ્પ્યુટરને કંઈક અલગ રીતે સમજવું છે એટલે તો આપણે ઇતિહાસમાં ગયા છીએ. બીજું વિશ્વયુદ્ધ જે છે એ 1939થી લઈ અને 1945 આ સમયગાળા દરમિયાન થયું હતું. આ જ 45થી 55નો સમયગાળો એવો છે કે જ્યારે 1947 આ વર્ષની અંદર ભારત દેશ પણ આઝાદ થઈ જાય. આ જ સમયગાળો એવો છે કે જ્યારે 1952 આ વર્ષમાં ભારતના પ્રથમ વડાપ્રધાનની ચૂંટણી યોજાઈ જાય. તો 2 બાબત આપણે મગજમાં રાખવી છે. આપણને કમ્પ્યુટર સમજવા માટે 2 બાબત ઇતિહાસની ક્યાંક કામ આવશે. જુઓ કે વિશ્વયુદ્ધ જે છે એ ક્યાંક આ પેઢીની અંદર આવે છે અને બીજી બાબત આપણે એ યાદ રાખવી છે કે અમેરિકા દેશ એવો છે કે જ્યાં ક્યાંક ચૂંટણી આયોજિત થતી હતી. તો 2 બાબતને આપણે લઈ અને આ પેઢીની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલું વિધાન, કમ્પ્યુટરની દુનિયામાં પ્રથમ પેઢી જ્યારથી શરૂ થાય, પ્રથમ પેઢી એટલે દુનિયાના પહેલાં કમ્પ્યુટર. તો પ્રથમ પેઢી જ્યારથી શરૂ થાય એનું પહેલું જ વિધાન એ આવે કે પહેલી પેઢીની શરૂઆત જે છે ને એ એનિયાક આ નામના કમ્પ્યુટરથી થઈ હતી. હવે સર આ એનિયાક શું છે? તો સૌથી પહેલાં એનિયાક એટલે ENIAC આવું નામ છે. પહેલાં આનું પૂરું નામ વાંચી લઈએ. ઇલેક્ટ્રોનિક ન્યુમેરિક ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર અથવા તો કેલ્ક્યુલેટર. આવું લેન્ધી નામ છે. ઠીક છે, લેન્ધી નામ છે એટલે આપણે એને યાદ નથી રાખવું, પણ એની અંદરથી આપણને એક વિધાન મળશે. જુઓ, એનિયાક જે છે ને એ બનવાની સાથે જ ક્યાંક કમ્પ્યુટરની પ્રથમ પેઢી શરૂ થઈ હતી. હવે એનિયાક શું છે? તો એનિયાક એક પ્રકારનું કમ્પ્યુટર હતું. એ સમયગાળા દરમિયાન એટલે કે 45થી 55 વચ્ચેના કમ્પ્યુટર તો આખા મસ્ત મોટા હોલની અંદર સમાતા હતા. હોલની અંદર શું કામ સમાતા હતા એ કારણ તમને મળશે. તો એનિયાક કંઈક બહુ મોટું જબ્બર એવું કમ્પ્યુટર હતું. આ એનિયાક કમ્પ્યુટરનો ઉપયોગ અમેરિકા સરકારે કરેલો હતો અને અમેરિકા સરકારે એનિયાક આ કમ્પ્યુટર શેના માટે બનાવ્યું હતું? તો યાદ રાખીશું કે એનિયાક જે છે ને એ અમેરિકા સરકાર દ્વારા ડિફેન્સ આના માટે તૈયાર કરાયેલું કમ્પ્યુટર હતું. એટલે કે સંરક્ષણ માટે તૈયાર થયું હતું.
અને જો પર્ટિક્યુલર આપણે આનો અર્થ યાદ રાખવો હોય તો ડિફેન્સની અંદર પણ વિશ્વયુદ્ધ જેવું પૂરું થયું હતું ત્યારબાદ અમેરિકાએ વિચારી લીધું હતું કે જો નજીકના સમયમાં ફરી પાછું વિશ્વયુદ્ધ થાય, એટલે કે ત્રીજું વિશ્વયુદ્ધ જો નજીકના સમયમાં થઈ જાય તો આપણે કેપેબલ રહેવું જોઈએ. આ માટે થઈ અને અમેરિકાએ ટેન્ક આનું પ્રોડક્શન વધારી દીધું હતું. આ ટેન્ક જે વિશ્વયુદ્ધની અંદર જરૂરી બને એ ટેન્કનું પ્રોડક્શન તો વધી ગયું હતું, પણ ટેન્કના પ્રોડક્શન સમયે અમેરિકાને ટેન્કના ચાર્ટ એટલે કે ટેન્કના ટેબલ આ બનાવવામાં પ્રશ્ન આવતો હતો. તો અમેરિકા સરકારે ટેન્કના ટેબલ આ બનાવવા માટે થઈ અને પ્રથમ આ કમ્પ્યુટર જે છે ENIAC આનું નિર્માણ કરાવેલું હતું. એટલે કે પર્ટિક્યુલર જો તમે વિચારો તો ENIACનો ઉપયોગ ટેન્કના ટેબલ આ બનાવવા માટે થયો હતો. પણ સર ટેન્કના ટેબલ એટલે શું? તો ટેન્ક એવી વસ્તુ છે કે જેની અંદર બેસવામાં આવે તો બધી બાજુ બટન જ દેખાય, કયું બટન દબાવો અને બારે ક્યાં ધડાકો થાય એ ખબર ન હોય. એટલે ટેન્કની ટ્રેનિંગ આપવી પડે અને ટેન્કની ટ્રેનિંગ જે આપવામાં આવે એ ટેન્કના ચાર્ટ સ્વરૂપે અપાય. તો આવા ટેન્કના ચાર્ટ બનાવવા માટે થઈ અને ENIAC આ બનાવવામાં આવ્યું હતું. અને જો આમનો ઉપર છેલ્લું યાદ રાખો તો ENIACનો ઉપયોગ સંરક્ષણ વિભાગ માટે થયો હતો. તો આ ENIAC કમ્પ્યુટર છે. હવે ENIAC કમ્પ્યુટર જે તૈયાર થયું હતું એ ENIAC કમ્પ્યુટરની બે વિશેષતાઓ છે. પહેલી વિશેષતા આપણને એ મળી છે કે ENIAC કમ્પ્યુટરનો ઉપયોગ શેના માટે થાય? તો ENIACનો ઉપયોગ છે એ ડિફેન્સ માટે થાય, સંરક્ષણ માટે થાય, પર્ટિક્યુલર ટેન્કના ટેબલ બનાવવા માટે થાય. અને બીજી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વિશેષતા ENIAC કમ્પ્યુટરની જે ઘણી બધી વખત પરીક્ષાઓની અંદર પૂછાઈ જાય, બીજી વિશેષતા એવી છે કે તમે કદાચ પૂરું નામને ફરી પાછું વાંચશો ને, ઘણા બધા કમેન્ટે કરવા માંડ્યા બીજી વિશેષતા શું છે. જેટલા લોકો મારી જોડે જ ભણી ગયા છે એને ખ્યાલ પણ આવી ગયો હશે. તો જુઓ, પૂરું નામ તમે વાંચશો ને તો આખું પૂરું નામ યાદ નથી રાખવું, પણ પૂરા નામમાં ક્યાંક તમને ઇલેક્ટ્રોનિક આવો શબ્દ વાંચવા મળે. જુઓ, તો ઇલેક્ટ્રોનિક શબ્દ ઉપરથી આપણે યાદ રાખી લેવું છે કે ENIAC જે છે ને એની બીજી વિશેષતા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, ENIAC જે છે એ આખી દુનિયાનું સૌથી પહેલું ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર હતું. તો ENIAC કમ્પ્યુટરની બે વિશેષતા મળે છે. સાંભળજો કે એનો ઉપયોગ સંરક્ષણ વિભાગ માટે કરાયો છે અને ENIAC કમ્પ્યુટર દુનિયાનું સૌથી પહેલું ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર છે. તો પૂછાય એવી શક્યતાઓ એ છે કે દુનિયાના સૌથી પહેલાં ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરનું નામ જણાવો. તો આપણો જવાબ હવે થશે ENIAC. ક્લિયર? કદાચ પ્રશ્ન ફેરવીને પૂછાઈ શકે કે ENIACનો ઉપયોગ એ સમયગાળા દરમિયાન શેના માટે થાય? તો ડિફેન્સ માટે થાય. આ કમ્પ્યુટર જે બન્યું હતું એ તૈયાર કરનાર અમેરિકા સરકારની અંદર રહેલા બે વ્યક્તિ છે. આ બે વ્યક્તિ એટલે એમાંના એક વ્યક્તિનું નામ આ છે, જે પ્રેસ્પર્સ એકર્ટ, આવું નામ છે. અને બીજા વ્યક્તિ એટલે આ જ્હોન W. મોસ્લી. આ વ્યક્તિ અમેરિકાના જ ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા બે ભાઈઓ હતા. એક જે પ્રેસ્પર્સ એકર્ટ અને બીજું છે જ્હોન W. મોસ્લી, આવું નામ છે. આ બંને ભાઈઓએ અમેરિકા સરકારની અંદર રહી અને આ કમ્પ્યુટર તૈયાર કરેલું હતું. અમેરિકા સરકારે આ બંને ભાઈઓને બોલાવ્યા હતા આ કમ્પ્યુટર તૈયાર કરવા માટે, ENIAC. આમ તો એવું કહેવાય કે અમેરિકા સરકારે આ બે ભાઈઓને બોલાવ્યા ત્યાં જ મોટી ભૂલ કરી દીધી. જો એ સમયે અમેરિકા સરકારે કદાચ ભારતની અંદરથી બે ભાઈઓને બોલાવ્યા હોત ને તો રવજીભાઈ ને પ્રેમજીભાઈ, કાં તો લાલજીભાઈ, મોહનભાઈ, આવા બે ભાઈઓ કદાચ ગયા હોત. તો કદાચ આવા બે ભાઈઓને આપણે યાદ ન રાખવા પડત લાંબા લાંબા, પણ આપણે આને યાદ પણ રાખવા નથી. પણ આ વસ્તુ તમને ડિટેલમાં નોલેજ મળે, ખબર પડે એટલા માટે કે આ બંને ભાઈઓએ આ કમ્પ્યુટર તૈયાર કરેલું છે. હવે આ બંને ભાઈઓએ અમેરિકા સરકારની અંદર રહીને આ કમ્પ્યુટર તૈયાર કર્યું હતું. પછી આગળ જતાં થયું, વિશ્વયુદ્ધ પૂરું થયું, આ કમ્પ્યુટર પણ તૈયાર થઈ ગયું. આ બંને ભાઈઓનું અમેરિકા સરકારને કામે પૂરું થઈ ગયું. આ બે ભાઈઓનું કામ પૂરું થયું એટલે અમેરિકા સરકારે કીધું કે હવે તમે તમારા ડિફેન્સમાં પાછા ફરી જાઓ, તમારા ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં ફરી પાછા જોઈન્ટ થઈ જાઓ. તમે અહીંયા તમારું કામ પૂરું કરી દીધું, હવે તમારું કામ અહીંયા પૂરું થઈ ગયું છે, ડિફેન્સમાં જતા રહો. જેવા ડિફેન્સમાં બે ભાઈઓને મોકલવામાં આવ્યા, બે ભાઈઓના મોઢા થોડા થોડા ચડી ગયા. બે ભાઈઓને પૂછવામાં આવ્યું, ભાઈ શું વાંધો આવ્યો? એટલે આમાંથી જે પ્રેસ્પર્સ એકર્ટ એક ભાઈ હતા એમણે કીધું કે સાહેબ આમાં કાંઈ ભેગું થતું હોય ને અમેરિકામાં એવું લાગતું નથી. એટલે પૂછવામાં આવ્યું વાંધો શું આવ્યો? એ કે સર અમે દુનિયાનું સૌથી પહેલું ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર તૈયાર કરી દીધું, છતાંય અમેરિકા સરકારે અમારો કાંઈ સેલેરીમાં વધારો કર્યો નહીં. આમ તો પૈસા જે છે એની આશા બધાને વધારે જ હોય. તો આ બંને ભાઈઓને એવું થયું કે અમેરિકા સરકારે ક્યાંય સેલેરીમાં વધારો કર્યો નહોતો
એટલે બે ભાઈઓએ એવું વિચાર્યું કે ભાઈ આપણે તો ડિફેન્સ ડિપાર્ટમેન્ટ છોડી દેવું છે, અમેરિકાના સરકારમાંથી રિઝાઇન કરી દેવું છે. અને બેય ભાઈઓએ રિઝાઇન પણ કરી દીધું. રિઝાઇન કર્યું પછી બેય ભાઈઓએ પોતાની મેળે એક નવું કમ્પ્યુટર તૈયાર કર્યું. પહેલું જે કમ્પ્યુટર તૈયાર કર્યું હતું એનું નામ રાખ્યું હતું ENIAC. પોતાની જાતે બીજું જે કમ્પ્યુટર પોતાની મેળે તૈયાર કર્યું એનું નામ આ બેય ભાઈઓ દ્વારા રખાયું યુનિવેક. આ યુનિવેક જે છે એ પોતાની મેળે તૈયાર કરેલું કમ્પ્યુટર હતું. જો યુનિવેકનું પૂરું નામ છે ને શોર્ટમાં છે, એટલે યુનિવેકનું પૂરું નામ યાદ રાખી લઈએ કે યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર અથવા તો કેલ્ક્યુલેટર. ગયા વખતે PSIના મેઇન્સ પેપરની અંદર આ ક્વેશ્ચન હતો કે યુનિવેકનું પૂરું નામ જણાવો. તો યુનિવેક કમ્પ્યુટર છે. જેવી રીતે ENIAC આની બે વિશેષતાઓ આપણે જોઈ, એવી જ રીતે યુનિવેક આની પણ બે વિશેષતાઓ આપણને પ્રાપ્ત થશે. ઉદાહરણ તરીકે યુનિવેકની પહેલી જ વિશેષતા જોઈ લઈએ. પ્રશ્ન હું તમને પૂછું છું કે ENIAC આ જે કમ્પ્યુટર હતું, આ ENIAC કમ્પ્યુટરને આ બે ભાઈઓએ વેચવા જવાની જરૂર ખરી? જવાબ આવે ના. કારણ કે સર અમેરિકાની સરકારની અંદર રહીને બનાવેલું હતું, એટલે આ કમ્પ્યુટરને વેચવા જવાની કંઈ જરૂર નથી. પણ વિચારો યુનિવેક આ તો પોતાની મેળે તૈયાર કર્યું છે, બે ભાઈઓએ પોતાની જાતે અમેરિકા સરકારમાં રિઝાઇન કરીને તૈયાર કર્યું છે. તો યુનિવેક એવું છે કે જેને વેચવા જવું પડશે. યુનિવેક એવું કમ્પ્યુટર છે જેને હંમેશા વેચવા જવું પડશે, કારણ કે આને વેચવા જવાની જરૂર તો ફરજિયાત પડવાની સર. નહીં વેચાય ને તો ક્યાંક અકીલા કે દિવ્ય ભાસ્કરમાં ન્યૂઝ નાખવા પડશે કે ભાઈ યુનિવેક વેચવાનું છે, લઈ લ્યો. એટલે બે ભાઈઓએ આ કમ્પ્યુટર વેચાણ અર્થે મૂકવું પડે. હવે જો આના ઉપરથી જ ખબર પડી જાય કે જો યુનિવેક વેચાણ અર્થે મૂકવું પડતું હોય તો યુનિવેકની સૌથી પહેલી વિશેષતા અને સૌથી આગવી વિશેષતા કે યુનિવેક દુનિયાનું સૌથી પહેલું વ્યાપારિક કમ્પ્યુટર છે. જો ધ્યાન રાખજો, પ્રશ્ન એવો પૂછાય કે દુનિયાનું સૌથી પહેલું ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર જણાવો તો આપણો જવાબ હતો ENIAC. પરંતુ જો પ્રશ્ન એવો પૂછાય કે દુનિયાનું સૌથી પહેલું વ્યાપારિક કમ્પ્યુટર જણાવો તો કયું થાય? યુનિવેક. અચ્છા સર, તો એવું જ છે કે આ કમ્પ્યુટરને વેચવા જવું પડે, વેચાણ અર્થે મૂકવું પડે એટલે વ્યાપારિક છે? ના, બિલકુલ એવું નથી. આ યુનિવેક એવું કમ્પ્યુટર છે કે જે દુનિયાનું પહેલું એવું કમ્પ્યુટર હોય કે જે વેપારીઓની ગણતરીઓ કરવા માટે સક્ષમ હોય. આ તો તમને યાદ રહી જાય કે આ બે ભાઈઓએ રિઝાઇન કરી દીધું ને પોતાની મેળે બનાવ્યું. આ સ્ટોરી છે, ખાલી સમજાઈ જાય એટલા માટે. બાકી આપણે એટલું યાદ રાખવું છે કે યુનિવેક આખી દુનિયાનું સૌથી પહેલું વ્યાપારિક કમ્પ્યુટર છે. તો આ એની પહેલી વિશેષતા છે. બીજી વિશેષતા યુનિવેકની આ છે કે યુનિવેકનો ઉપયોગ શેના માટે થયો હતો? તો યાદ રાખીશું, યુનિવેકનો ઉપયોગ છે એ અમેરિકા દ્વારા મત ગણતરી આના માટે કરવા માટે લવાયો છે. તો યુનિવેક જે કમ્પ્યુટર છે એનો ઉપયોગ મત ગણતરી કરવા માટે થયો હતો. જ્યારે ચૂંટણીનું આયોજન થયું હતું ત્યારે ચૂંટણીની અંદર મતની ગણતરી કરવા માટે કયું કમ્પ્યુટર લેવામાં આવ્યું? તો એ સમયગાળા દરમિયાન યુનિવેક આ જબરી ગણતરીઓ કરવા સક્ષમ હતું. એટલે યુનિવેકનો ઉપયોગ જે છે એ મત ગણતરી કરવા માટે થયો હતો. તો આની પણ આપણે બે વિશેષતા યાદ રાખી લઈએ છીએ કે યુનિવેક જે છે એ દુનિયાનું સૌથી પહેલું વ્યાપારિક કમ્પ્યુટર છે અને યુનિવેકનો ઉપયોગ મત ગણતરી કરવા માટે થાય. એ જ રીતે ENIACની બે વિશેષતા, તો ENIACનો ઉપયોગ સંરક્ષણમાં થાય, ડિફેન્સની અંદર થાય, અને ENIAC દુનિયાનું સૌથી પહેલું ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર હતું. તો આઈ હોપ કે બે કમ્પ્યુટર તમને પહેલી પેઢીની અંદર સામાન્ય રીતે સમજાય છે. હવે થોડીક વાર માટે એવું જોવું છે કે સર જ્યારે આ કમ્પ્યુટર બનાવવામાં આવ્યા હતા, આ ENIAC હોય તોય ભલે કે યુનિવેક હોય તોય ભલે, તો સર આ ENIACની અંદર આ કયા કયા સાધનો લીધા હતા? અત્યારના કમ્પ્યુટરમાં તો સર કીબોર્ડ માઉસ છે, અત્યારના કમ્પ્યુટરમાં સ્પીકર છે, અત્યારના કમ્પ્યુટરમાં સ્ક્રીન છે. તો પહેલાં કમ્પ્યુટરની અંદર કેવા કેવા સાધનો હતા એની થોડીક ચર્ચા કરવીશ. તો આપણને એવું મળે કે પહેલી પેઢીમાં લાક્ષણિકતાઓ કઈ કઈ હતી. તો પહેલું જ વિધાન મળે કે પહેલી પેઢીની અંદર મુખ્ય સાધન તરીકે કોઈ ઉપયોગ થયો હોય તો એ વેક્યુમ ટ્યુબ આનો ઉપયોગ થયો હતો. જેના માટે વેક્યુમ ટ્યુબ શબ્દ પહેલી વાર સાંભળતા હોય એના માટે કહું છું કે આને ટાયર અને ટ્યુબ હારે કાંઈ લેવા દેવા નથી. ટ્યુબ લખ્યું છે પણ આ ટાયર ટ્યુબવાળું ટ્યુબ નથી, આ વેક્યુમ ટ્યુબ છે. વેક્યુમ ટ્યુબ એટલે શું? તો એક ઇલેક્ટ્રોનિક સાધન હતું. અહીંયા ઇમેજમાં તમે જોઈ શકશો કે આ રીતે કાચની એક વેક્યુમ ટ્યુબ આવતી હતી. અને પ્રેક્ટિકલી જો ફીલ કરવી હોય ને તો વેક્યુમ ટ્યુબ આપણા સૌના ઘરે ગેસ સિલિન્ડર જે રાખ્યો છે, ગેસનો બાટલો, આ ગેસનો બાટલો જેટલી સાઇઝનો હોય ને એટલી ઊંચી એક વેક્યુમ ટ્યુબ આવતી હતી અને એના જેટલી જ સાઇઝની આવે. આ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ પહેલી પેઢીના કમ્પ્યુટરમાં થાય. હવે
આ પહેલી પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ શેના માટે થતો હતો સર? તો મેઇન સાધન તરીકે હતો. પણ સાહેબ મેઇન સાધન એટલે શું? તો કદાચ તમે આવું વિચારો કે અહીંયા ક્યાંક સ્વિચ બોર્ડ હોય તો સ્વિચ બોર્ડમાંથી એક કેબલ છે ને એ વેક્યુમ ટ્યુબ હોય એની અંદર લાગે અને વેક્યુમ ટ્યુબમાંથી એક કેબલ નીકળે અને કમ્પ્યુટરમાં લાગે. તો સ્વિચ બોર્ડ અને કમ્પ્યુટર બેની વચ્ચે મધ્યસ્થી તરીકે વેક્યુમ ટ્યુબ હોય. જો હું વચ્ચેથી વેક્યુમ ટ્યુબને કાઢી નાખું તો કમ્પ્યુટર ચાલુ ન થાય. એટલે આપણે એવું બોલીએ કે પહેલી પેઢીની અંદર મેઇન સાધન કઈ હોય તો વેક્યુમ ટ્યુબ હોય. અચ્છા, તો સર એક વેક્યુમ ટ્યુબ આપી દઈ તો કમ્પ્યુટર ચાલુ થઈ જાય? જવાબ આવે ના. પહેલી પેઢીની અંદર ઓછામાં ઓછી આટલી વેક્યુમ ટ્યુબની જરૂર પડી હતી. 18,000થી લઈ અને 20,000 આટલી વેક્યુમ ટ્યુબની જરૂર પડી હતી. હવે વિચારો, એક વેક્યુમ ટ્યુબની સાઇઝ ગેસના બાટલા જેવડી હોય, સિલિન્ડર જેટલી હોય, આવી 18,000 વેક્યુમ ટ્યુબ દુનિયાના પહેલા કમ્પ્યુટરમાં જોતી હતી. તો સર 18,000 વેક્યુમ ટ્યુબ રાખી તો જગ્યા કેટલી બધી જોશે? તો એ જ તમને કહેવા માગું છું કે માની લ્યો તમારી ઘરે અત્યારે તમે જે જગ્યાએથી લેક્ચર જુઓ છો, લાઇબ્રેરી છો, ઘરે છો, રૂમે છો, કોઈ પણ જગ્યાએ છો, હું તમારા ઘરના કે રૂમના કે લાઇબ્રેરીના ખૂણાથી વેક્યુમ ટ્યુબ રાખવાની ચાલુ કરીશ અને 18,000 વેક્યુમ ટ્યુબ વિચારો ગોઠવવા જાઓ તો તમારો રૂમ કે તમારી લાઇબ્રેરી તમારું ઘર તો ઠીક, હાગમટે આજુબાજુમાં 4-5 લોકોના ઘર મારે જોશે. કેમ કે વેક્યુમ ટ્યુબ રાખવામાં જ એટલો બધો જગ્યા જોઈએ. તો વેક્યુમ ટ્યુબ રાખવામાં એટલી બધી જગ્યા જોતી હતી એટલે આપણે એવું બોલીએ છીએ કે પહેલી પેઢીના કમ્પ્યુટર સૌથી વધારે જગ્યા રોકે, સૌથી વધારે મોટા હોય. મોટા હોવાનું કારણ કે જગ્યા રોકવાનું કારણ શું હોય? તો વેક્યુમ ટ્યુબ હોય. તો આપણે આને યાદ રાખવું છે. બીજું પ્રશ્ન ઘણી બધી વખત એવો પૂછાય છે કે પહેલી પેઢીના કમ્પ્યુટરમાં મુખ્ય સાધન જણાવો, તો જવાબ આવે વેક્યુમ ટ્યુબ. પણ જો ઓપ્શનમાં ક્યાંય વેક્યુમ ટ્યુબ તમને જોવા નથી મળતું તો વેક્યુમ ટ્યુબનું ગુજરાતી નામ પણ આપણે યાદ રાખીશું. વેક્યુમ ટ્યુબને આપણે ગુજરાતીમાં કહેતા હતા નિર્વાત નલિકા. તો નિર્વાત નલિકા આપણે યાદ રાખીશું. વેક્યુમ ટ્યુબનું જ પોતાનું ગુજરાતી નામ છે. તો પહેલી પેઢીમાં મેઇન સાધન વેક્યુમ ટ્યુબ છે. આ તમને સમજાઈ જશે. જો વેક્યુમ ટ્યુબ નહીં હોય તો કમ્પ્યુટર ચાલુ નહીં થાય. બીજી એક બાબત હવે એવું જોવું છે કે સર પહેલી પેઢી જે છે એની અંદર વેક્યુમ ટ્યુબ સાધન તરીકે તો હતું, પણ પહેલી પેઢીની અંદર કાંઈ પણ માહિતી અમારે દાખલ કરવી હોય તો શું જોઈએ? ઉદાહરણ તરીકે અત્યારના કમ્પ્યુટરમાં જો તમારે કંઈ પણ માહિતી દાખલ કરવી હોય, જો માહિતી દાખલ કરવી એનો અર્થ થાય ઇનપુટ આપવું. તો અત્યારના કમ્પ્યુટરમાં તમે કંઈ પણ ઇનપુટ આપો છો ને તો એ તમે બે સાધનથી આપો છો. એક તો અત્યારે તમારી પાસે કીબોર્ડ હોય અને એક તો અત્યારે તમારી પાસે માઉસ હોય. તો કીબોર્ડ અને માઉસ બે સાધન એવા છે જે અત્યારના કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે ઉપયોગ થાય છે. તો સર પહેલી પેઢીમાં કીબોર્ડ અને માઉસ ઇનપુટના સાધન તરીકે હતા? તો જવાબ આવે ના. જો એની પણ માહિતી મેળવીએ એ પહેલાં ગાંધીનગર ખાતે PSI આની બેચ શરૂ થવા જઈ રહી છે. તારીખ લઈ લઈએ 11/5 અને સમય PSI બેચ માટેનો છે બપોરે 1 થી 3. આના માટેની ફિઝિકલ અહીંયા જ તૈયારી થઈ જશે તમારી, એટલે કે રનિંગની પ્રેક્ટિસ પણ થશે, પ્રિલિમ પણ આની અંદર છે અને મેઇન્સ પણ છે. જો વધારે માહિતી જોઈએ તો તમે નીચે આપેલા નંબર ઉપર ફોન કરી શકશો. ડિસ્કાઉન્ટ એની અંદર પ્રાપ્ત થાય છે. તો આપણે હતા અહીંયા કે સર માહિતી જો કમ્પ્યુટરમાં દાખલ કરવી હોય તો કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરીએ એને અમે કહીએ છીએ ઇનપુટ. તો સર પહેલી પેઢીમાં માહિતી દાખલ કરવા માટે એટલે કે ઇનપુટ આપવા માટે કયું સાધન હતું? તો યાદ રાખજો કીબોર્ડ અને માઉસ નહોતું. પહેલી પેઢીની અંદર આવું કીબોર્ડ માઉસ જે કામ કરે છે ને એના જેવું પંચ કાર્ડ કામ કરતું હતું. પંચ કાર્ડ એટલે જુઓ આ રીતે લંબચોરસ એક ટુકડો આવતો હતો. આ ટુકડો જે છે એ કાગળનો જાડો પુઠ્ઠા જેવો ટુકડો હતો. આ પુઠ્ઠાની અંદર બારીક હોલ કરેલા હોય. જુઓ અહીંયા તમને દેખાય છે આ બધા જે છે બારીક હોલ કરેલા છે. આ જે હોલ કર્યા છે એનો અર્થ એવો છે કે આ પંચકાર્ડની અંદર પ્રોગ્રામ લખેલો છે. અચ્છા સર પંચકાર્ડની અંદર એ પ્રોગ્રામ આવતો હતો? હા, જો અહીંયા જે હોલ દેખાય છે આ પંચકાર્ડની અંદર હોલ કરેલા હોય. પંચકાર્ડ કમ્પ્યુટરમાં મૂકવામાં આવે એટલે કમ્પ્યુટરમાં એક લાઇટ પડે અને લાઇટ પંચકાર્ડમાં પડે જ્યાં હોલ હોય ત્યાંથી લાઇટ આરપાર પસાર થાય. લાઇટ આરપાર પસાર થઈ જાય એટલે એને કમ્પ્યુટર સમજે કે ચલો આ 1 છે. તો કમ્પ્યુટરમાં આપણે આટલું યાદ રાખીએ છીએ કે પહેલી પેઢીના કમ્પ્યુટરમાં કંઈ પણ માહિતી દાખલ કરવી હોય તો કયું સાધન જોઈએ? તો પંચકાર્ડ જોઈએ. કદાચ તમને અહીંયાથી એક બાબતની હંમેશા ખબર છે. હું તમને પ્રશ્ન એમ પૂછું કે કમ્પ્યુટરના પિતા એટલે કોણ? તો ઘણા બધા વ્યક્તિ પોતાના મનમાં બોલી ગયા કે સર કમ્પ્યુટરના પિતા એટલે ચાર્લ્સ બેબેજભાઈ છે. આ તમને ખબર છે? અચ્છા, ચાર્લ્સ બેબેજભાઈ જે હતા એમના જ પોતાના
સેક્રેટરી પદ ઉપર જે બેન હતા એમનો ફોટો અહીંયા મેં કાલ્પનિક મૂકેલો છે. આ બેનને રૂબરૂ કોઈ જોયા નથી, કાલ્પનિક ફોટો છે. તો આ બેન જે છે એ બેનનો ફોટો અહીંયા રાખ્યો છે. આ બેન કોણ છે યાદ કરો. યસ, ચાર્લ્સ બેબેજ ભાઈના સેક્રેટરી પદે રહેલા આ બેન. આ બેનનું નામ છે લેડી ઓગસ્ટા અડા. યસ, સાચું છે, લેડી ઓગસ્ટા અડા. તો સર આ લેડી ઓગસ્ટા અડા અહીંયા એનો રોલ શું છે? તો યાદ રાખીશું, પંચકાર્ડ જે સાધન છે આ પંચકાર્ડ ઉપર હોલ કર્યા છે એનો અર્થ એવો છે કે એમાં પ્રોગ્રામ લખેલો છે. અને દુનિયામાં પહેલી વખત પંચકાર્ડ ઉપર પ્રોગ્રામ લખનાર કોઈ વ્યક્તિ હોય તો આ બેન છે, લેડી ઓગસ્ટા અડા. અને લેડી ઓગસ્ટા અડાએ દુનિયામાં પ્રથમ વખત અહીંયા પ્રોગ્રામ લખ્યો હતો, એટલે આ બેનને આપણે આવું નામ આપીએ છીએ. સૌ પ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર, આવું નામ આપીએ છીએ. તો આ બેનનું નામ પણ આપણે યાદ રાખીશું કે જ્યારે પ્રશ્ન એવો પૂછાય કે દુનિયામાં સર્વપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કોનું નામ લેવાય, તો લેડી ઓગસ્ટા અડા આ બેનનું નામ લેવાશે. બરાબર, કારણ એવું છે કે આ બેનને સર્વપ્રથમ વખત પંચકાર્ડ ઉપર પ્રોગ્રામ લખેલો હતો અને પંચકાર્ડ દ્વારા જ કમ્પ્યુટરમાં માહિતી દાખલ થતી હતી. તો આપણે આટલું યાદ રાખ્યું છે કે પહેલી પેઢીમાં મેઇન સાધન વેક્યુમ ટ્યુબ, પહેલી પેઢીમાં ઇનપુટ માહિતી દાખલ કરવાનું સાધન પંચકાર્ડ, પંચકાર્ડ ઉપર પ્રોગ્રામ લખનાર બેન લેડી ઓગસ્ટા અડા. તો આપણને આ પહેલી પેઢીની બાબત જે છે એ ખબર પડે છે. પહેલી પેઢીની અંદર હજી એક બાબત છે. પહેલી પેઢીની અંદર હજી એક જે બાબત છે એનો અર્થ એવો છે કે પહેલી પેઢીના કમ્પ્યુટરમાં લેંગ્વેજ એટલે કે ભાષા તરીકે શેનો ઉપયોગ થયો હતો? તો લેંગ્વેજ જે છે એ ભાષા જે છે એ ભાષા તરીકે જે હતી એનું નામ છે બાઇનરી લેંગ્વેજ. કદાચ કોઈ વ્યક્તિ અહીંયાથી નવું છે તો એને બાઇનરી ભાષા, બાઇનરી લેંગ્વેજ જે છે એ તો કદાચ ખબર જ છે. બાઇનરી લેંગ્વેજ કદાચ આપણે જાણેલી હોવી જોઈએ. જો નથી જાણી તો જેના માટે બાઇનરી લેંગ્વેજ સાવ નવું છે ને એના માટે જોજો. બાઇનરી લેંગ્વેજ જે છે ને એને ગુજરાતીમાં કહેવાય દ્વિઅંકી ભાષા. દ્વિઅંકી ભાષા એટલે શું? તો એને કહેવાય 2 અંકોવાળી ભાષા. અને 2 અંકો એટલે કયા? તો જવાબ સીધો મળે સર 0 અને 1. તો આ વસ્તુ આપણે મગજમાં રાખવી છે. કમ્પ્યુટર હંમેશા એક જ ભાષા સમજે છે. દુનિયાનું કોઈ પણ કમ્પ્યુટર હંમેશા એક જ ભાષા સમજે છે અને આ એક ભાષા એટલે એને કહેવાય બાઇનરી લેંગ્વેજ. અને બાઇનરી લેંગ્વેજમાં કયા કયા અંકો આવે? તો 0 અને 1. આનો અર્થ એવો છે. અચ્છા, તો સર તમે એવું કહેવા માગો છો કે અત્યારના કમ્પ્યુટર એ ખાલી બાઇનરી ભાષા સમજે છે? તો એકદમ સાચી વાત છે. અત્યારે જો તમારી પાસે એકાદું લેપટોપ હોય, તમારી પાસે અત્યારે કમ્પ્યુટર હોય, તો તમારું કમ્પ્યુટર એ ખાલી બાઇનરી આ એક જ ભાષા સમજે છે, 0 અને 1 વાળી. આના સિવાય એને કાંઈ સમજાતું નથી. જો તમે તમારા લેપટોપમાં એકાદો ફોટો મૂકશો તો આ તમારા માટે ઇમેજ છે, ફોટો છે, પણ કમ્પ્યુટરમાં આ ફોટો જઈ અને કન્વર્ટ હંમેશા આમાં થઈ જશે 010101માં, એટલે કે બાઇનરીમાં કન્વર્ટ થશે. તો કમ્પ્યુટર હંમેશા એક જ ભાષા સમજે છે જેને કહેવાય બાઇનરી લેંગ્વેજ. તો પ્રશ્ન એવો પૂછાય કે પહેલી પેઢીના કમ્પ્યુટરમાં ભાષા યા તો લેંગ્વેજ તરીકે શેનો ઉપયોગ થાય? તો આપણો જવાબ આવવો જોઈએ બાઇનરી લેંગ્વેજ. હવે આ બાઇનરી ભાષા છે ને એનું પોતાનું હજી એક અલગ નામ છે. બાઇનરી ભાષાને આપણે આવું નામે આપી શકીએ, મશીન લેંગ્વેજ. તો આ પણ યાદ રાખવું છે કે સર બાઇનરી ભાષા જે છે એનું પોતાનું અન્ય નામ શું છે? તો મશીન લેંગ્વેજ. અને મશીનનું ગુજરાતી કરો તો થાય યંત્ર, અને લેંગ્વેજનું ગુજરાતી કરો તો કહેવાય ભાષા. તો દ્વિઅંકી ભાષા જે છે એનું જ અન્ય નામ શું પડે? તો યંત્ર ભાષા થાય. તો આપણે આવું યાદ રાખવું છે કે કમ્પ્યુટરની પહેલી પેઢી જે છે એ પહેલી પેઢીની અંદર લેંગ્વેજ ભાષા જે છે એ ભાષા તરીકે બાઇનરી આ લેંગ્વેજનો ઉપયોગ થાય. તો આપણને પહેલી પેઢી ઉપર કઈ કઈ બાબત યાદ આવે? પહેલી પેઢીમાં મેઇન સાધન વેક્યુમ ટ્યુબ, પહેલી પેઢીની અંદર ઇનપુટનું સાધન પંચકાર્ડ, પહેલી પેઢીની અંદર ભાષા તો બાઇનરી લેંગ્વેજ. આટલું તમને યાદ રહ્યું છે, બરાબર? ENIAC અને યુનિવેક આ કમ્પ્યુટર પર તમને મળ્યા છે. આગળ વધી આપણે વાત કરવી છે બીજી પેઢીની. અને જો બીજી પેઢીની વાત આવે તો યાદ રાખીશું કે જેવી રીતે પહેલી પેઢીમાં મેઇન સાધન વેક્યુમ ટ્યુબ હતું, એવી રીતે બીજી પેઢીની અંદર જો મેઇન સાધનની વાત કરવામાં આવે તો એની જગ્યાએ આવશે ટ્રાન્ઝિસ્ટર. એટલે કે વેક્યુમ ટ્યુબ કાઢી નાખી અને ટ્રાન્ઝિસ્ટર આનો ઉપયોગ કર્યો છે. ટ્રાન્ઝિસ્ટર એવું તત્વ છે જેને તમે અહીંયા જોઈ શકો છો. આ બધા જ અહીંયા ટ્રાન્ઝિસ્ટર મૂકેલા છે. ટ્રાન્ઝિસ્ટર જે છે ને એ ટ્રાન્ઝિસ્ટર શબ્દમાં કદાચ તમને ભેગું ન થાય ને તો ટ્રાન્ઝિસ્ટરને જ તમે કેપેસિટર આવું નામે આપી શકો છો. તો ટ્રાન્ઝિસ્ટર એટલે જ કેપેસિટર આ શબ્દ કહેવાય. આને પણ યાદ રખાય. અત્યારના દિવસોમાં આપણે કેપેસિટર આવો શબ્દ વારંવાર બોલતા હોય.
જો ટ્રાન્ઝિસ્ટર કેપેસિટરમાં ભેગું ન થાય તો દિવાળીએ જ્યારે ધૂ કચરા કરવા માટે ઉપર ટેબલ લઈને ચડો છો, ફેન સાફ કરો છો, તો ફેનમાં કે પંખામાં ઓલી ડબ્બી દેખાય છે આપણને 2 કેબલવાળી. આ ડબ્બી છે એને જ આપણે કેપેસિટર કહીએ છીએ. એનું જૂનું સ્વરૂપ જે છે, બહુ જૂનું સ્વરૂપ, એ ટ્રાન્ઝિસ્ટર હતું. તો ટ્રાન્ઝિસ્ટર જે છે ને કમ્પ્યુટરમાં આપવામાં આવ્યું વેક્યુમ ટ્યુબની જગ્યાએ. અને ટ્રાન્ઝિસ્ટરનો એક પ્રશ્ન હંમેશા પૂછાય પરીક્ષાની અંદર. અને આ પ્રશ્ન એવો છે કે ટ્રાન્ઝિસ્ટર જે છે એના શોધ કરતા વ્યક્તિ એટલે કોણ? તો આપણે આને યાદ રાખીશું કે ટ્રાન્ઝિસ્ટરના શોધક તરીકે વિલિયમ શોકલી આ વ્યક્તિ છે. તો વિલિયમ શોકલી ટ્રાન્ઝિસ્ટરના અચ્છા, આ ભાઈને શોર્ટ લાગ્યો તો એટલે શોકલી નથી, આ ભાઈનું નામ જ વિલિયમ શોકલી છે. તો ટ્રાન્ઝિસ્ટરના શોધક છે. આ ભાઈએ ટ્રાન્ઝિસ્ટરની જે શોધ કરી એના બદલ આ વ્યક્તિને ફિઝિક્સ આની અંદર નોબેલ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. નોબેલ પુરસ્કાર એટલે વિશ્વનો સર્વોચ્ચ સન્માન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ બાબતે આપણે યાદ રાખીશું કે સર ટ્રાન્ઝિસ્ટરના શોધક વિલિયમ શોકલી છે. જે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કમ્પ્યુટરમાં કઈ પેઢીમાં થાય? તો બીજી પેઢીમાં થાય. અને જો બીજી પેઢી, આનો સમયગાળો જો આપણે યાદ રાખવો હોય તો બીજી પેઢીનો સમયગાળો જે છે એ 1955 થી 1965 આ સમયગાળો છે બીજી પેઢીનો, સેકન્ડ જનરેશનનો. તો આને પણ યાદ રાખીએ છીએ. આનાથી આગળ વધીએ કે સર બીજી પેઢી એવી છે જેની અંદર ઇનપુટ એટલે કે માહિતી દાખલ કરવા માટે કયું સાધન હતું? તો અગેન બીજી પેઢીમાં કમ્પ્યુટરમાં કંઈ પણ માહિતી દાખલ કરવી હોય તો ઇનપુટનું સાધન એટલે પંચ કાર્ડ આ સાધન હતું. તો આને પણ આપણે યાદ રાખીશું કે સર પહેલી પેઢીમાં પંચ કાર્ડ છે, બીજી પેઢીમાં પણ પંચ કાર્ડ છે. આ પંચ કાર્ડ જે છે એના શોધ કરતા વ્યક્તિ તરીકે જો તમારે કોઈ વ્યક્તિને યાદ રાખવા હોય તો તમે આને યાદ રાખી શકો છો. વ્યક્તિનું નામ છે હર્મન હેલોરિથ. તો હર્મન હેલોરિથ સાહેબે જેમણે દુનિયામાં પંચ કાર્ડ આમની શોધ કરી હતી. પણ સર તમે તો કંઈક લેડી અગસ્ટા અડ્ડાનું કહેતા હતા ને? યસ, તમે સાચા જ છો, પણ તમે ધ્યાનથી સાંભળ્યું નથી. લેડી અગસ્ટા અડ્ડા જે છે એમણે પંચકાર્ડ ઉપર પહેલી વખત પ્રોગ્રામ લખેલો છે અને પંચકાર્ડની શોધ હર્મન હેલોરિથે કરેલી છે. ક્લિયર? તો યાદ રાખીશું પંચકાર્ડ બીજી પેઢીમાં પણ માહિતી દાખલ કરવા માટે ચાલ્યું છે. ત્યારથી આગળ છે સર બીજી પેઢી એવી છે કે જેની અંદર ભાષા તરીકે શેનો ઉપયોગ થાય છે. જેવી રીતે પહેલી પેઢીની અંદર ભાષા તરીકે આપણે બાઇનરી આ લેંગ્વેજને લીધી છે. આવી રીતે સર બીજી પેઢીની અંદર લેંગ્વેજ એટલે કે ભાષા કઈ હતી? તો યાદ રાખીશું બીજી પેઢીની ભાષા જે છે ને એ એસેમ્બલી લેંગ્વેજ આવું છે. એસેમ્બલી ભાષા જે છે ને એ એસેમ્બલી ભાષાને તમે સમજી શકો કે એસેમ્બલી ભાષા કેવી રીતે કામ કરે છે. હું એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું, ખાલી સમજવા માટેનું ઉદાહરણ છે. કાયદેસર એસેમ્બલી ભાષા આવી રીતે કામ નહીં કરે પણ તમને સમજાઈ જાય એટલા માટે. માનો કે હું તમને સૌને એક એક કમ્પ્યુટર આપું છું, માનવાનું કીધું છે, ઉઘરાણી કરતા નહીં. એટલે ધારી લ્યો કે એક એક કમ્પ્યુટર તમને આપવામાં આવે અને હું તમને એમ કહું કે તમારે કમ્પ્યુટરમાં માય કમ્પ્યુટર ઓપન કરવાનું છે. તો તમે કરશો એવું કે માઉસ ઉપર તમારો હાથ સીધો જશે. તમને જ્યાં માય કમ્પ્યુટર નામનું ચિત્ર દેખાતું હશે આ માય કમ્પ્યુટર ઉપર તમે ડબલ ક્લિક કરશો એટલે માય કમ્પ્યુટર ખુલી જશે. હું તમને એમ કહું કે માય કમ્પ્યુટર તમે ઓપન કર્યું, માની લો કે આ માય કમ્પ્યુટર ખુલી ગયું, તો હું તમને એમ કહું કે હવે માય કમ્પ્યુટરને તમે ક્લોઝ કરી દો, બંધ કરી દો. તો મને ખબર છે કે તમે માય કમ્પ્યુટરને અહીંયાથી ક્લોઝ આ નામનું બટન છે ક્લોઝ બટન એને ક્લિક કરશો તો માય કમ્પ્યુટર બંધ થઈ જશે. હવે હું તમને પાછું એક કામ સોંપું કે હવે તમે રિસાયકલ બિન ઓપન કરો. તો તમે કરશો એવું કે રિસાયકલ બિન જ્યાં દેખાશે ત્યાં ડબલ ક્લિક કરશો તો રિસાયકલ બિન ખુલી જશે. ઘણાને એમ થાય કે સાહેબ કેમ આવા કામ કરાવો છો? તો વિચારો તમે જે કામ કર્યું ને કે માય કમ્પ્યુટર ઓપન કરવાનું, ત્યારે તમને કદાચ ખબર નહોતી કે માય કમ્પ્યુટર ક્યાં છે. તો તમે માય કમ્પ્યુટરનું ચિત્ર ગોઈતું અને માય કમ્પ્યુટર લખેલું ગોઈતું. તમને એ ખબર નહોતી કે રિસાયકલ બિન ક્યાં છે, તો રિસાયકલ બિન લખેલું તમે ગોઈતું, યા તો રિસાયકલ બિનનું ચિત્ર તમે ગોઈતું. રિસાયકલ બિનનું ચિત્ર તમે બધાએ જોશો તો તમને ખબર પડશે કે રિસાયકલ બિન ડસ્ટબિન જેવું ચિત્ર ધરાવે છે. કારણ કે રિસાયકલ બિનની અંદર ડિલીટ કરેલો ડેટા આવે છે, કચરાપેટી જેવું કામ છે એનું. એટલા માટે તો અત્યારનું કમ્પ્યુટર કેવું કામ કરે? તો એને કહેવાય અત્યારનું કમ્પ્યુટર સરળ રીતે કામ કરે છે. કેમ કે જો કોઈ વ્યક્તિને માય કમ્પ્યુટર ઓપન કરવાનું કહેવામાં આવે અને એને માય કમ્પ્યુટરનો સ્પેલિંગ ન આવડતો હોય તોય એ માય કમ્પ્યુટરનું ચિત્ર ગોતે તોય આ માય કમ્પ્યુટર ઓપન થઈ જાય. અને આવી જ રીતે જો કોઈ વ્યક્તિને રિસાયકલ બિન ખોલવાનું કહું, એને રિસાયકલ બિન શું છે એ ખબર નથી,
તો રિસાયકલ બિન નીચે લખેલું જોવા મળે, અને લખેલું ન આવડે તો રિસાયકલ બિનનું કામ ખબર હોય, ડસ્ટબિન જેવું કામ છે તો રિસાયકલ બિનનું ચિત્ર ડસ્ટબિન જેવું દોરી દીધેલું છે. તો અત્યારનું કમ્પ્યુટર બધી જ વસ્તુ ચિત્ર સ્વરૂપે કરે છે, ચિત્રાત્મક સ્વરૂપે કરે છે, એટલે કે બધી વસ્તુ ચિત્ર દોરીને કરી શકાય. આ વસ્તુ આપણને યાદ આવશે. હવે માની લ્યો હું તમને અત્યારે જ એક કમ્પ્યુટર આપું છું અને અત્યારે કમ્પ્યુટરમાં એસેમ્બલી ભાષા દાખલ કરી દઉં છું. અત્યારનું કમ્પ્યુટર તો સારું છે, પણ અત્યારના કમ્પ્યુટરમાં જો હું તમને એસેમ્બલી ભાષા દાખલ કરીને આપું, પછી હું તમને કહું કે હવે માય કમ્પ્યુટર ખોલો, તો તમને ક્યાંય કમ્પ્યુટરની અંદર માય કમ્પ્યુટર આનું ચિત્ર દેખાશે નહીં. તમને આવું કાંઈ લખેલું જ નહીં દેખાય. તમને આ દેખાય જ નહીં તો તમે ક્લિક કેવી રીતે કરવાના? જ્યારે એસેમ્બલી ભાષા હોય અને તમારે માય કમ્પ્યુટર ખોલવાનું થાય તો તમારે કમ્પ્યુટરને આવી રીતે કમાન્ડ આપવો પડે. તમે કમ્પ્યુટરને જ્યારે આવી રીતે કમાન્ડ આપશો કે ઓપન માય કમ્પ્યુટર, ત્યારે કમ્પ્યુટર આને વાંચશે અને કમ્પ્યુટર એને ઓપન કરશે. કહેવાનો અર્થ એવો છે કે માય કમ્પ્યુટર ખોલવા માટે કમાન્ડ આપવો પડે. આવી જ રીતે જો તમારે કદાચ કાંઈ પણ કામ કરવું હોય તો બધી જ વસ્તુમાં કમાન્ડ આપવો પડે. બધી વસ્તુમાં કમાન્ડ આપીને કામ કરો તો એને કહેવાય એસેમ્બલી ભાષા. આપણે તો ખાલી યાદ રાખવું છે કે એસેમ્બલી ભાષા કેવી રીતે કામ કરે. તો સર બધી જ એસેમ્બલી ભાષા છે ને એમાં બધી જ પ્રક્રિયાઓ લખીને કરવી પડે, કમાન્ડ આપીને કરવી પડે. તો આ ભાષા બીજી પેઢીની અંદર આપીશ, તો આને પણ યાદ રાખીશું. હવે બીજી પેઢીમાં કેટલો ડેટા આવ્યો? તો સર બીજી પેઢીમાં મુખ્ય સાધન આવી ગયું ટ્રાન્ઝિસ્ટર, જે પહેલી પેઢીમાં હતું વેક્યુમ ટ્યુબ. પહેલી પેઢીમાં ઇનપુટનું સાધન હતું પંચ કાર્ડ. આ જ ઇનપુટનું સાધન બીજી પેઢીમાં કન્ટિન્યુ છે પંચ કાર્ડ. પહેલી પેઢીની અંદર ભાષા જે હતી સર એ બાઇનરી ભાષા હતી, અને બીજી પેઢીમાં ભાષા જે આવી એ કઈ આવી? તો એસેમ્બલી આવી. યાદ રાખજો, જ્યાં પ્રશ્નો સૌથી વધારે 5 પેઢીના પૂછાય છે ને, આ 5 પેઢીના સૌથી વધારે પ્રશ્નો તો હું તમને આમનામ ગોખાવી નાખીશ, બરાબર? તો બીજી પેઢીની આ બાબત આપણને મળીશ. એનાથી આગળ જઈએ તો કમ્પ્યુટરની ત્રીજી પેઢી આપણી સામે આવશે. પણ ત્રીજી પેઢી પહેલાં આપણી પાસે બીજી જાહેરાત આવી ગઈ છે, અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર આ શાખાની જ છે. પહેલાં PSI વાળી જાહેરાત મેં તમને કરી, હવે જનરલ બેચની જાહેરાત છે. જનરલ બેચ સવારે 8 થી 10 શરૂ થાય છે અને તારીખ 11મી તારીખ છે. સવારે 8 થી 10નો સમયગાળો છે. આ જનરલ બેચની આ બધી જ વિશેષતાઓ તમને અહીંયા મળે છે. વધારે વિગતો માટે અહીંયા નીચે આપેલો નંબર છે 7575061818. તો આ નંબર ઉપર તમે સંપર્ક સાધી શકશો. હવે આપણે સમજવું છે ત્રીજી પેઢી. સર ત્રીજી પેઢીનો સમયગાળો જે છે 1965 થી 1980 આ સમયગાળો છે. ત્રીજી પેઢી એવી છે કે જેની અંદર મુખ્ય સાધન તરીકે કોઈ વસ્તુ આવી હોય તો એને આપણે નામ આપીએ છીએ IC. અચ્છા સર IC એટલે હું જોઈ લઈશ એવું થાય? નહીં, ICનું પૂરું નામ તો આપણને સૌને આવડવું જોઈએ. ICને આપણે આવું કહીએ છીએ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. અહીંયા એક IC જે છે એને મેં રાખેલી છે, આ સ્વરૂપે IC દેખાય. તો IC એટલે શું? તો કહેવાય ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબ, બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર, ત્રીજી પેઢીમાં IC. આ સાધનનો ઉપયોગ થયો. IC જે છે એ ICનો એક ક્વેશ્ચન કોન્સ્ટેબલના પેપરની અંદર અવારનવાર પૂછાય. અને મને ખબર છે કોન્સ્ટેબલની તૈયારી કરતો વિદ્યાર્થી આને ગોખીને બેઠો હોય. ICનો આ પ્રશ્ન વારે પૂછાશે કે IC જે છે એ બનાવવા માટે શેની જરૂર પડે? તો યાદ રાખીશું IC બનાવવા માટે સિલિકોન અથવા તો જર્મેનિયમ આ બંને ધાતુનો ઉપયોગ થાય છે. આમ તો આ બંનેને આપણે અર્ધ ધાતુ તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો યાદ રાખીશું IC બનાવવા માટે સિલિકોન કે જર્મેનિયમ આ બે અર્ધ ધાતુનો ઉપયોગ થાય છે. બીજું IC જે છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, આ ICના શોધ કરતા વ્યક્તિ કોણ છે? તો આને આપણે યાદ રાખીશું ICના શોધક તરીકે અમેરિકન વૈજ્ઞાનિક જેક કિલ્બી આ વ્યક્તિ છે. તો IC એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આ IC બનાવવા માટે સિલિકોન અથવા તો જર્મેનિયમ આનો ઉપયોગ થાય, અને ICના શોધ કરતા એટલે જેક કિલ્બી આ વ્યક્તિ છે. તો યાદ રાખો ત્રીજી પેઢીમાં IC છે. ત્યારથી આગળ ત્રીજી પેઢીનું સૌથી મોટું રિફોર્મ તમને આપું છું, જે અવારનવાર પરીક્ષામાં પૂછાશે. યાદ રાખજો, ત્રીજી પેઢી એવી છે કે જ્યારથી કમ્પ્યુટરમાં ઇનપુટ આનું સાધન આપણે બદલી દીધું. ઇનપુટનું સાધન અત્યાર સુધી પહેલી પેઢી અને બીજી પેઢી બેયની અંદર આ ચાલતું હતું, પંચ કાર્ડ. ત્રીજી પેઢી એવી છે કે જ્યારથી ઇનપુટના સાધન તરીકે કમ્પ્યુટરમાં નવું જ રિફોર્મ આવી ગયું, કીબોર્ડ અને માઉસ આ બંને સાધન આવી ગયા. યાદ રાખજો, કીબોર્ડ અને માઉસ દુનિયામાં પહેલું કમ્પ્યુટર બન્યું ને ત્યારથી નથી આવતા. તો કીબોર્ડ અને માઉસ કમ્પ્યુટરની કઈ પેઢીથી શરૂ થાય? તો આપણો જવાબ આવવો જોઈએ ત્રીજી પેઢીથી.
સોરી, આ આપણે યાદ રાખીશું. તો ત્રીજી પેઢીથી ઇનપુટનું સાધન એટલે માહિતી દાખલ કરવા માટે કીબોર્ડ માઉસ આવી ગયા છે. આ જ પેઢી એવી છે કે જ્યારથી કમ્પ્યુટરની અંદર રામ ભગવાન નથી લખ્યું. રામ લખવું હોય તો આગળ શ્રીરામ ફરજિયાત લખવું પડે આપણે, બરાબર. તો આ તો રેમ છે. રેમનું પૂરું નામ આપણને ખબર છે કે સર રેમનું પૂરું નામ આપણે રેન્ડમ એક્સેસ મેમરી આવું કરીએ છીએ. તો આ રેમ જે છે એનો ઉપયોગ પણ કમ્પ્યુટરની અંદર ત્રીજી પેઢીથી શરૂ થયો છે. યાદ રાખજો, મેમરી નામનું ચેપ્ટર આવશે ને ત્યારે રેમ તો હું એટલી જોરદાર તમને કરાવી દઈશ ને કે આખું મોઢે આવડશે. તો રેમ જે છે એ કમ્પ્યુટરની કઈ પેઢીથી શરૂ થઈ? ત્રીજી પેઢીથી. સર મોનિટર જે છે, મોનિટરનો ઉપયોગ પણ કમ્પ્યુટરની કઈ પેઢીથી થાય? તો થર્ડ જનરેશન. ત્રીજી પેઢી એવી છે કે જ્યારથી કમ્પ્યુટરમાં મોનિટર આવ્યું છે. ડિસકન્ટિન્યુ કઈ વસ્તુ કરી, હટાવી કઈ વસ્તુ? તો પંચ કાર્ડ હટાવી. કારણ કે ત્રીજી પેઢીથી કઈ વસ્તુ આવી? તો કીબોર્ડ અને માઉસ, આ વસ્તુ આવી છે. તો આ બાબતને આપણે યાદ રાખીશું. ત્રીજી પેઢીની અંદર હજી એક બાબત છે કે સર પહેલી પેઢીમાં ભાષા આપણે જે લીધી ને એ ભાષા હતી બાઇનરી લેંગ્વેજ. બીજી પેઢીમાં જે ભાષા આવી ને એ ભાષાને આપણે નામ આપ્યું હતું એસેમ્બલી લેંગ્વેજ. આવી રીતે સર જો ત્રીજી પેઢી આવે તો ત્રીજી પેઢીની અંદર ભાષા તરીકે શેનો ઉપયોગ થાય? તો યાદ રાખીશું, ત્રીજી પેઢીની ભાષા જે છે એને આપણે આવું નામ આપીએ છીએ હાઈ લેવલ લેંગ્વેજ. તો ત્રીજી પેઢીથી કમ્પ્યુટરની અંદર હાઈ લેવલ લેંગ્વેજ આની શરૂઆત થઈ ગઈ છે. તો ત્રીજી પેઢી એટલે કે ભાષા તરીકે હાઈ લેવલ લેંગ્વેજ આની શરૂઆત થઈ હતી. હાઈ લેવલ લેંગ્વેજ એટલે શું સર? તમે એસેમ્બલી ભાષામાં સર એવું કીધું કે એસેમ્બલી ભાષામાં બધી વસ્તુ લખીને કરવી પડે. બાઇનરીમાં તમે એવું કીધું કે સર બાઇનરીમાં 0 અને 1નો સમાવેશ થાય. આવી રીતે સર હાઈ લેવલ લેંગ્વેજમાં કંઈક કહી દો ને તો વધારે ખબર પડે. હાઈ લેવલ લેંગ્વેજ એટલે નવું કંઈ નથી. તમે હાઈ લેવલ લેંગ્વેજને ઓળખો જ છો. જો હું તમને કહું, તમે હા પાડશો, આ ભાષાને તમે ઓળખો છો? સી લેંગ્વેજ, યસ ઓળખીએ છીએ. C++, અચ્છા ઓળખ્યાનો અર્થ એવું સાંભળ્યું તો છે જ ને? યસ સર. સી લેંગ્વેજ, C++, જાવા, કોબોલ, HTML, જાવા, આ બધી જ ભાષાઓ છે. એ બધી ભાષાઓનો સમૂહ જ્યારે ભેગો થાય તો એને આપણે કહીએ છીએ હાઈ લેવલ લેંગ્વેજ. તો આને યાદ રાખીશું. ત્રીજી પેઢી કમ્પ્યુટરની એવી છે જ્યારથી કમ્પ્યુટરમાં C++, જાવા, કોબોલ, HTML આ બધી ભાષાઓ ચાલુ થઈ. જે બધી ભાષાઓને આપણે એક જ નામ તરીકે દર્શાવીએ તો એને કહેવાય હાઈ લેવલ લેંગ્વેજ. તો આઈ હોપ કે 3 પેઢી તમને એકદમ મગજમાં બેસી ગઈ છે. જો ફરી પાછું એકવાર રિવાઇઝ કરાવી દઉં છું. પહેલી પેઢી આવે તો મુખ્ય સાધન તરીકે આવવું જોઈએ, મારી સાથે બોલતા જજો, વેક્યુમ ટ્યુબ. બીજી પેઢી આવે તો મુખ્ય સાધન આવે ટ્રાન્ઝિસ્ટર. અને ત્રીજી પેઢી આવે તો મુખ્ય સાધન આવવું જોઈએ IC. હવે પહેલી પેઢીમાં ભાષા તરીકે શેનો ઉપયોગ થાય? તો બાઇનરી લેંગ્વેજ હોય. બીજી પેઢીમાં ભાષા તરીકે શું હોય? તો એસેમ્બલી લેંગ્વેજ હોય. આ વસ્તુ તમને ખબર પડે છે. અને ત્રીજી પેઢીમાં ભાષા તરીકે હમણાં જ આપણે વાત કરી તો ભાષા કઈ હોય? તો સર હાઈ લેવલ લેંગ્વેજ હોય. તો જુઓ, આ કોષ્ટક આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણને આ 3 વસ્તુની વધારે ખબર પડે છે. તો મિત્રો પહેલી, બીજી અને ત્રીજી આ પેઢીની વાત કરીશું. હવે જેમ દર સેશનની અંદર આપણે વાત કરીએ છીએ એકાદી આઈટી કંપનીની, એ આઈટી કંપની વિશે પણ અત્યારે નોલેજ મેળવી લઈએ. ગયા વખતે જે આઈટી કંપની આપણે લીધી છે એનાથી અલગ આ વખતે આપણે આઈટી કંપની તરીકે એમેઝોન આને લેવાની છે. એમેઝોનનું તો હેડક્વાર્ટર મને ખબર છે, તમે ગોખીને બેઠા છો, કેમ કે પરીક્ષાની અંદર એમેઝોન તો ભરીને પૂછાય છે. તો એમેઝોનની સ્થાપના યાદ રાખી લો, 5 જુલાઈ 1994 આ વર્ષની અંદર એમેઝોન આની સ્થાપના થઈ છે. અને એમેઝોનનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? તો યાદ રાખીશું સિએટલ, વોશિંગ્ટન DC આ જગ્યાએ આવેલું છે. તો એમેઝોન એટલે વોશિંગ્ટન, અને વોશિંગ્ટનમાં કઈ જગ્યાએ? તો સિએટલ આ જગ્યાએ આવેલું છે. એના સ્થાપક તરીકે તમને ખબર જ છે જેફ બેઝોસ આ વ્યક્તિ છે. અને એમેઝોનના અત્યારે હાલ CEO તરીકે એન્ડી જેસી આ વ્યક્તિ છે. તમારા માટેનો પ્રશ્ન એ છે કે જેફ બેઝોસ આ ભાઈ ટકલા ભાઈ છે ને, એ અવારનવાર ચર્ચામાં રહે છે. દર અઠવાડિયે ન્યૂઝપેપરની અંદર આ ભાઈ હોય. તો જેફ બેઝોસ ન્યૂઝમાં હોય ને તો જેફ બેઝોસની કંપની એમેઝોન ન્યૂઝમાં હોય, એટલે એમેઝોનને યાદ રાખી લેવાય. પ્રશ્ન તમારા માટે એ છે કે જેફ બેઝોસની એક કંપની તો એમેઝોન છે જ, પણ જેફ બેઝોસની હજી પોતાની એક કંપની છે જે સ્પેસ સાથે જોડાયેલી છે. તો આ કંપની કઈ છે? આ તમારે મને કમેન્ટમાં આપવાનું છે, બરાબર? અત્યારે હું કમેન્ટ ઉપર ધ્યાન નહીં આપું, આગળ જ વધીએ છીએ. તો જેફ બેઝોસ જે છે
એમેઝોનની સ્થાપના કરી છે અને હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે આવેલું છે. ત્યારથી આગળ આઈટી કંપની બાદ આપણે હવે થોડીક બાબત કરીશું કરંટની. તો કમ્પ્યુટરના કરંટના કટકામાં કઈ કઈ બાબત મળે છે તો યાદ રાખીશું. આજે આપણે વાત કરવી છે હમણાં થોડાક સમયમાં જ તાજેતરમાં લોન્ચ થયેલા રોબોટની. જો રોબોટ છે ને બે પ્રકારના હોય. અહીંયાથી થોડીક વાર ધ્યાન મારી સામે રાખજો, પછી અહીંયા જોજો. રોબોટ છે ને બે પ્રકારના હોય. એક રોબોટ એવો હોય કે જે માણસની આકૃતિ ધરાવતો હોય, અહીંયા દેખાય છે એ મુજબ. અને એક રોબોટ એવો છે જે માણસની આકૃતિ ન ધરાવતો હોય પણ એ મશીન આકારનો હોય, પણ કહેવાય એને રોબોટ. તો જે માણસની આકૃતિ ધરાવતા હશે ને એ રોબોટને આપણે આવું નામ આપીશું, હ્યુમનોઇડ. બરાબર. અહીંયા મારી સામે તો એટલા માટે જોવાનું કીધું, આનો ચહેરો તમને યોગ્ય નહીં દેખાય, મારો એકદમ રૂડો રૂપાળો દેખાશે એટલા માટે. તો એક માણસની આકૃતિ ધરાવતા હોય એ રોબોટને આપણે કહીએ હ્યુમનોઇડ રોબોટ, એટલે કે માણસની આકૃતિ ધરાવતો રોબોટ. તમને કદાચ ખ્યાલ હોય તો જાન્યુઆરી મહિનામાં જ્યારે જીપીએસસી ક્લાસ 1-2નું પેપર લેવાનું ત્યારે GS2 બીજા પેપરની અંદર એક રોબોટ પૂછાઈ ગયો અને પ્રશ્ન એવી રીતે હતો કે તાજેતરમાં ચર્ચામાં રહેલ આઈદા એ શું છે? તો જવાબ આવતો હતો કે આઈદા છે ને એ એક પ્રકારનો રોબોટ છે. તો આ રોબોટ જે છે ને એની આપણે ચર્ચા કરી લઈએ. આઈદા છે ને, અચ્છા, આઈદા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દા, આવું નામ છે. અને આઈદા છે ને એ બ્રિટનની અંદર ચર્ચામાં છે. બ્રિટનની અંદર તૈયાર થયેલો એક લેડી રોબોટ છે. આમ તો હું અવારનવાર મારા લેક્ચરમાં કહેતો હોઉં છું કે ભાઈ દુનિયામાં મોટા ભાગના રોબોટ તૈયાર થાય છે ને એ લેડી રોબોટ જ તૈયાર થાય છે. અમારું પ્રભુત્વ બધે ઘટતું જ જાય છે. મહિલા સશક્તિકરણ અહીંયા આવી ગયું છે. અચ્છા, ઠીક છે, પણ આઈદા રોબોટ છે ને એ બ્રિટનની અંદર ચર્ચામાં છે. અને આઈદા રોબોટનું કામ એ છે કે આઈદા રોબોટ આખી દુનિયાનો પહેલો રોબોટ તૈયાર થયો છે જે ચિત્રકાર રોબોટ હોય. તો યાદ રાખીશું, બ્રિટનની અંદર અત્યારે ચર્ચામાં રહેલો રોબોટ દુનિયાનો સૌથી પહેલો ચિત્રકાર રોબોટ છે. તમે આ રોબોટને કંઈ પણ પ્રોગ્રામ આપી દો તો એ જો ચિત્રકાર એટલે પ્રિન્ટ કાઢવાની વાત નથી, યાદ રાખજો. ચિત્રકાર એટલે પોતાની જાતે ચિત્ર દોરી શકે, એની મેળે પેઇન્ટિંગ દોરી શકે, કલર પણ પૂરી શકે, આવું રોબોટ છે. તો તાજેતરમાં લોન્ચ થયેલો આઈદા રોબોટ છે એ દુનિયાનો સૌથી પહેલો ચિત્રકાર રોબોટ છે. અને જીપીએસસી ક્લાસ 1-2 આને પૂછી લીધું. પણ તમને થોડુંક નામ છે ને અટપટું લાગતું હશે, સર આઈદા આવું કેમ નામ છે અટપટું? કારણ કે આમનું નામ છે ને એ આના ઉપરથી લીધું. જુઓ, યસ, ઘણા બધા વ્યક્તિ સાચા છો. આમનું નામ છે ને લેડી અગસ્ટા અડ્ડા, આમની નામ ઉપરથી લીધું છે. હે સર, લેડી અગસ્ટા અડ્ડાને તો હમણાં જ અમે જોયા. આ બેન તો સર્વપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર હતા, એ તમને ખબર છે. તો આ સર્વપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામરના નામ ઉપરથી કેમ આઈદા નામ રાખ્યું? કારણ કે આઈદા રોબોટ જે છે એ દુનિયાનો પહેલો રોબોટ છે જે પ્રોગ્રામ આધારિત ચિત્ર દોરે છે. અને દુનિયાના સૌથી પહેલાં કમ્પ્યુટર પ્રોગ્રામર લેડી અગસ્ટા અડ્ડા છે. એટલે આવું યાદ રાખવું છે. જો ક્લાસ 1-2માં જીપીએસસી તો એટલો જ પ્રશ્ન પૂછ્યો તો આઈદા શું છે? તો આઈદા રોબોટ છે. પણ હવે આપણે 360 ડિગ્રી નોલેજ લઈએ છીએ કે આઈદા બ્રિટનની અંદર ચર્ચામાં છે. આઈદા રોબોટ દુનિયાનો પહેલો ચિત્રકાર રોબોટ છે. અને આઈદા રોબોટ જે છે એનું નામ લેડી અગસ્ટા અડ્ડા કે જે કમ્પ્યુટરના પ્રોગ્રામર હતા એમના ઉપરથી લેવાયું છે. ક્લિયર? તો આપણને આઈદા રોબોટ આના વિશેની બધી માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારથી આગળ એક રોબોટ ઓપ્ટિમસ, આ નામ છે. આ ઓરિજિનલ રોબોટ તો ઓપ્ટિમસ આ પ્રકારનો નથી, મેં આ કાલ્પનિક છબી અહીંયા મૂકી છે તમને સમજાઈ જાય એટલા માટે. પણ ઓપ્ટિમસ તમને જાણીને નવાઈ લાગશે. ફેબ્રુઆરી મહિનામાં મ્યુનિસિપલ અકાઉન્ટન્ટ આનું પેપર ગયું. આ મ્યુનિસિપલ અકાઉન્ટન્ટ ક્લાસ 2 આ પેપરની અંદર ઓપ્ટિમસ આ રોબોટ પૂછાણો. પ્રશ્ન એવી રીતે પૂછાણો હતો કે ઓપ્ટિમસ રોબોટ તાજેતરમાં લોન્ચ થયો છે, તો ઓપ્ટિમસ રોબોટ કઈ કંપનીએ બનાવેલો છે? તો ઘણા બધા વ્યક્તિઓએ મને કહી દીધું અને જેટલા લોકો મારી જોડે ભણી ગયા છે એને મગજમાં આવી ગયું કે સર ઓપ્ટિમસ રોબોટ છે ને એ અમેરિકાની કંપનીએ બનાવેલો છે. અને અમેરિકાની કંપની એટલે કઈ? તો યાદ રાખીશું ટેસ્લા. ટેસ્લા કંપની છે ને એમણે ઓપ્ટિમસ આ રોબોટ તૈયાર કર્યો છે. અને ટેસ્લા કંપનીના ઓનર તમને બધાને ખબર છે, ટેસ્લા કંપનીના ભાઈ, એને આપણે આવું નામ આપીએ છીએ, એલોન મસ્ક. હું ઘણીવાર સ્ટુડન્ટને કહેતો હોઉં છું કે એલોન મસ્ક છે ને આ વ્યક્તિનું તમે વ્યક્તિત્વ ઓળખી જાઓ તો એમણે બનાવેલો ઓપ્ટિમસ રોબોટ આનું કામ તમને આવડી જાય. એલોન મસ્ક છે ને એનું વ્યક્તિત્વ એવું છે કે જ્યાં ક્યાંય જશે ને બધાને કાઢી મૂકવાનું કામ કરશે. ઉદાહરણ તરીકે ટ્વિટર આ ભાઈએ ખરીદ્યું એટલે તમને ખબર હશે કે ટ્વિટરની અંદર ભારતીય CEO હતા અને આ ભાઈનું નામ હતું પરાગ અગ્રવાલ. જ્યારે ટ્વિટર એલોન મસ્કે ખરીદ્યું ને સીધું પરાગ અગ્રવાલ આમને હટાવી દીધા.
કાઢી મૂક્યા અમને. હવે વિચારો કે આખી દુનિયામાં ટ્વિટર હેન્ડલ કરતા હોય એ ભારતીય વ્યક્તિ હોય, એને એક જ દિવસમાં એક જ ઝટકે આ ભાઈ હટાવી મૂકે. ટ્વિટર એટલે આખી દુનિયામાં ચાલતું ટ્વિટર છે. એના સીઈઓને એક જ દિવસમાં હટાવી દીધા, પરાગ અગ્રવાલને. આ તો ઠીક છે, પરાગ અગ્રવાલને જે દિવસે હટાવ્યા ને એ જ દિવસે રાત્રે પરાગ અગ્રવાલે પોતાના ટ્વિટર અકાઉન્ટમાંથી એક ટ્વીટ કરી, એક પોસ્ટ કર્યું, અને પોસ્ટમાં એમણે લખ્યું કે જો દુનિયામાં સૌથી વધારે સેફેસ્ટ જોબ કોઈ હોય ને તો એ ગવર્મેન્ટ જોબ છે. હવે વિચારો કે તમે અત્યારે જે ફિલ્ડમાં જવાના છો ને એ દુનિયામાં ટ્વિટરના સીઈઓ એમ કહે છે કે સેફેસ્ટ જોબ છે. આ ભાઈને એમ થયું જે તે સમયે મેં તૈયારી કરી લીધી હોત ને તો આજે આ ભાઈ મને કાઢે જ નહીં. અને આ જ દિવસે સાંજે પરાગ અગ્રવાલે વર્લ્ડ ઇન બોક્સની વેબસાઇટ ઓપન કરી અને વર્લ્ડ ઇન બોક્સની GK આનું પુસ્તક છે ને એ પરાગ અગ્રવાલભાઈએ ઓર્ડર કરી દીધું. અને બીજે જ દિવસથી GKનું પુસ્તક પરાગ અગ્રવાલભાઈ વાંચવાનું ચાલુ કરી દીધું. અને અત્યારે પરાગ અગ્રવાલભાઈએ હમણાં જ આનું પેપરે આપી દીધું, પણ આ ભાઈ આ પેપરમાં પાસ નથી થવાના, એ મને ખબર છે. ITS એટલે શું છે? તમે આને તો ઓળખો જ છો. IPS એટલે ઇન્ડિયન પોલીસ સર્વિસ, તમે આને ઓળખો છો. IAS એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. એવી જ રીતે ITS છે. ITS એટલે છે ઇન્ડિયન તલાટી સર્વિસ. ઇન્ડિયન તલાટી સર્વિસ છે. પરાગ અગ્રવાલભાઈ તલાટીનું પેપર આપ્યું. આવું કાંઈ નથી. આપણે આટલું યાદ રાખવું છે કે એલોન મસ્ક ભાઈ છે ને એ એલોન મસ્ક ભાઈનું વ્યક્તિત્વ એવું છે કે એલોન મસ્ક જે જગ્યાએ જશે ને એ જગ્યાએ જઈ અને બધાને હટાવતા જશે, બધાને કાઢી મૂકતા જશે. તો એલોન મસ્કની કંપની ટેસ્લા છે. આ ટેસ્લા કંપનીએ રોબોટ જે તૈયાર કર્યો એ ઓપ્ટિમસ રોબોટ છે. ઓપ્ટિમસ રોબોટનું કામ, ઓપ્ટિમસ રોબોટ છે ને બહેનો માટે, હું ઘણીવાર કહું છું, બહેનો માટે બહુ કામનો રોબોટ છે. ઓપ્ટિમસ રોબોટ ઘરકામ તમામ પ્રકારના કરી શકે છે. બધા ઘરકામ કરી શકે. સંજવારી પોતા કરી શકે, ધૂ કચરા કરી શકે, વાસણ સાફ કરી શકે, બધું કામ કરી શકે. એલોન મસ્કનું વિઝન એ છે કે એલોન મસ્કે અમેરિકાની અંદર આ રોબોટ લોન્ચ કર્યો છે અને 2024થી એલોન મસ્ક છે આ રોબોટને અમેરિકાના ઘરે ઘરે વેચવાની શરૂઆત કરશે, ઓપ્ટિમસને. અને ઓપ્ટિમસ જે છે ને એ વેચાઈ જશે ત્યાર પછી અમેરિકાની અંદર આ ભાઈ એવું કરવા માગે છે, ઘરકામ કરતા વ્યક્તિ બધાને કાઢી નાખવા માગે છે. એટલે ઘરકામની અંદર આ રોબોટ જ કામ આવશે. એટલે એલોન મસ્ક વ્યક્તિ છે ને એમનું વ્યક્તિત્વ એટલા માટે હું તમને કહું છું. તો આપણે આટલું યાદ રાખવું છે. તાજેતરમાં લોન્ચ થયેલો ઓપ્ટિમસ રોબોટ છે એ કઈ કંપનીએ બનાવેલો છે? તો ટેસ્લા કંપનીએ, એટલે કે એલોન મસ્ક અમને બનાવ્યો છે. તો એલોન મસ્કે બનાવેલા રોબોટનું કામ તમામ પ્રકારના ઘરકામ કરી શકવું છે. તો હા, આપણને યાદ રહેશે. ત્યારથી આગળ મસ્ત મજાનો હાથી તમને અહીંયા દેખાય છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ હાથી છે ને એક રોબોટ છે. આ હાથી ઓરિજિનલ હાથી નથી, એ રોબોટ છે. અને આ રોબોટનું નામ છે ને ઇન્દ્રાપલ્લી રમણ, આવું રાખ્યું છે. અને ઇન્દ્રાપલ્લી રમણ નામ વાંચતા સાથે કે હાથીને જોતાની સાથે તમને દક્ષિણ ભારત યાદ આવશે, બરાબર? આવું યાદ રાખવું છે કે તાજેતરમાં દક્ષિણ ભારતની અંદર સૌથી વધારે સાક્ષર રાજ્ય એવું કેરળ રાજ્ય સરકારે છે ને તાજેતરમાં એક રોબોટ લોન્ચ કર્યો છે જેનું નામ છે ઇન્દ્રાપલ્લી રમણ. આ ઇન્દ્રાપલ્લી રમણ છે ને એ એલિફન્ટ રોબોટ છે, હાથી રોબોટ છે. આ હાથી રોબોટ એટલે ઓરિજિનલ હાથી દેખાય, એમની સૂંઢ છે ને એ મૂવ કરી શકે, એના કાન છે એ મૂવ થતા હોય, એની પૂંછ છે ને એ મૂવ થતી હોય, આ પ્રકારનો રોબોટ છે. પણ સર, કેરળે આ રોબોટ શું કામ લોન્ચ કર્યો? કેમ કે કેરળ છે ને સૌથી વધારે સાક્ષરતા ધરાવે છે, એટલે ત્યાંના પબ્લિકની, સરકારની માનસિકતા એ સાક્ષરતાવાળી છે. યાદ રાખજો, કેરળમાં હાથી સૌથી વધારે છે અને હાથીની ભગવાન તરીકે પૂજા થાય છે. કેરળની અંદર મંદિરની અંદર કોઈ યજ્ઞ હોય તો પહેલાં હાથીની પૂજા કરવામાં આવે, પછી યજ્ઞ કરવામાં આવે. તો આની અંદર ઓરિજિનલ રૂબરૂ જે જીવંત હાથી હોય ને એ વધારે હેરાન થતા હતા. એટલા માટે કેરળે એવું ડિસિઝન લીધું કે ભાઈ જો તમારે કંઈ પણ હવે પૂજા વિધિ કરવી છે, કંઈ પણ યજ્ઞ કરવા છે, તો મંદિરની અંદર હવેથી તમે કોઈ ઓરિજિનલ હાથીને હેરાન નહીં કરો, પરંતુ હવે તમે અમારા દ્વારા બનાવાયેલો ઇન્દ્રાપલ્લી રમણ આ રોબોટની પૂજા કરશો. કારણ કે રૂબરૂ ઓરિજિનલ હાથી છે ને હેરાન ના થાય એટલા માટે. તો આપણે તો આટલું યાદ રાખવું છે કે તાજેતરમાં કેરળ રાજ્ય સરકારે લોન્ચ કરેલો એલિફન્ટ રોબોટ, તો એનું નામ થશે ઇન્દ્રાપલ્લી રમણ. તો આ બાબતને આપણે યાદ રાખીશું કે કેરળે અત્યારે લોન્ચ કર્યો છે. જો કેરળના લોકોની, સરકારની માનસિકતા તમને ખબર પડી જશે કે એ લોકો પ્રાણી માત્ર વિશે આટલું બધું વિચારે છે, કેમ કે સાક્ષરતા વધારે છે ત્યાં. ક્લિયર? ચાલો, ત્યારથી આગળ આજનો એક નવો ટોપિક આપણા માટે, અને આજનો લાસ્ટ ટોપિક જે આપણે કહીએ છીએ શોર્ટકટ કીઝ. હું તમને બધા જ લેક્ચરમાં 5-6 શોર્ટકટ કીઝ આપતો રહીશ. આજે 3 શોર્ટકટ કી અહીંયા સમાવી છે.
પહેલી શોર્ટકટ કી અહીંયા લખી છે કંટ્રોલ પ્લસ એસ્કેપ. તો કંટ્રોલ પ્લસ એસ્કેપનું કામ શું છે? મને ખબર છે કે તમને આ શોર્ટકટ કી વિશે કદાચ આઈડિયા નથી. લઈ લઈશું, યાદ રાખીશું કે સર કંટ્રોલ એસ્કેપ કરવાથી શું થાય? તો સર કંટ્રોલ અને એસ્કેપ આ કરવાથી સ્ટાર્ટ બટન ઓપન થાય છે. હે સાહેબ, તમે તો એવું કહો છો કે સ્ટાર્ટ બટન ઓપન થાય, પણ અમે તો સ્ટાર્ટ બટન હંમેશા આનાથી ઓપન કરીએ છીએ, વિન્ડોઝ બટનથી. એટલે કે સર અમે તો કીબોર્ડમાં એક સ્ટાર્ટ બટન આવેલું છે, આ સ્ટાર્ટ બટન અમે ક્લિક કરીએ તો એ ખુલી જાય છે. યસ, તો પરીક્ષાની અંદર ક્યારેય વિન્ડોઝ શોર્ટકટ કી નહીં પૂછાય. યાદ રાખજો કે વિન્ડોઝ સિવાય જો સ્ટાર્ટ બટન ઓપન કરવું છે તો કઈ શોર્ટકટ કી જોઈએ? કંટ્રોલ પ્લસ એસ્કેપ. તો આ શોર્ટકટ કીને આપણે યાદ રાખીશું કે આનાથી પણ સ્ટાર્ટ બટન ખુલે છે. ત્યારથી આગળ સૌથી સહેલી શોર્ટકટ કી લખીશ F5. F5થી શું થશે? તો આપણને બધાને ખબર છે કે સર રિફ્રેશ આ થાય. તો રિફ્રેશ કરવાની શોર્ટકટ કી જણાવો તો F5. ત્યારથી આગળ છે અલ્ટર પ્લસ ટેબ. અલ્ટર પ્લસ ટેબ શોર્ટકટ કી શેના માટે છે? તો યાદ રાખીશું કે તમારા કમ્પ્યુટરમાં જો તમે 2 કે 3 ભાષા ઉમેરેલી હોય, ઉદાહરણ તરીકે તમારા કમ્પ્યુટરમાં ઇંગ્લિશ લેંગ્વેજ હોય, ગુજરાતી ભાષા હોય, તો તમે ગુજરાતી ભાષામાં ટાઈપ કરો છો અને તમારે જો ભાષા ચેન્જ કરવી છે તો ભાષા ચેન્જ કરવા માટે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જવા માટે તમારે શોર્ટકટ કી કઈ યુઝ કરવી પડે? તો અલ્ટર પ્લસ ટેબ. તો આ શોર્ટકટ કીને યાદ રાખીશું કે અલ્ટર પ્લસ ટેબ શેના માટે છે? તો ભાષા બદલવા માટેની શોર્ટકટ કી છે. યાદ રાખજો, હું સહેલી શોર્ટકટ કી કરતાં આવી જ શોર્ટકટ કી હું આપવાનો છું. અચ્છા, 3 શોર્ટકટ કી છે. ચાલો હજી એક શોર્ટકટ કી હું તમને આજે તમારા હોમવર્કમાં આપતો જઉં છું. શોર્ટકટ કી માટેનો તમારા માટેનો પ્રશ્ન આ છે કે જો વિન્ડોઝની સાથે ડી આ દબાવવામાં આવે તો શું કામ કમ્પ્યુટરમાં થશે? આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે. 3 શોર્ટકટ કી મેં આપી છે, ચોથી તમારા ભથ્થામાં છે. ત્યારથી આગળ ભાવનગર શાખા ખાતે નવી જનરલ બેચ શરૂ થાય છે મિત્રો, અને એ પણ 11 તારીખથી શરૂ થાય છે, જેનો સમયગાળો સાંજે 6 થી 8નો છે. વધારે વિગત માટે તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક સાધી શકો છો. તો મિત્રો આ હતું આપણા કમ્પ્યુટરનો આજનો લેક્ચર. આઈ હોપ કે તમને આ લેક્ચર આજે સમજાણો છે. પહેલી પેઢી, બીજી પેઢી અને ત્રીજી પેઢી આ સમજ્યા છીએ. ત્યારથી આગળ કરંટ અફેર સમજ્યા છીએ, એમેઝોન સમજ્યા છીએ, રોબોટ સમજ્યા છીએ, અને ત્યારથી આગળ શોર્ટકટ કી આ ભણ્યા છું. તમારા ભથ્થામાં એક શોર્ટકટ કી આપીને જાઉં છું. ફરી પાછો મળીશ નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે, ચોથી અને 5મી પેઢી સાથે વિથ ડિટેલ ભણીશું. તો મળીએ નવા ટોપિક સાથે. જો આ વિડીયો લેક્ચર તમને ગમે છે તો ફટાફટ લાઇકનું બટન કરી અને પછી ક્લોઝ કરો આને, અને જો વધારે યોગ્ય લાગે છે તો તમારા મિત્રોમાં શેર કરી દો. મળીશું નવા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.